જય શ્રી કૃષ્ણ. જ્યારે રાજા યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને અષાઢવદી એકાદશી માટે પૂછ્યું ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, બ્રહ્માજીએ નારદને પૂર્વકાળમાં પૂછવાથી જે કહ્યું હતું તે હું તમને જણાવું છું. બ્રહ્માજીએ કહ્યું, હું તમામ લોકોના કલ્યાણની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ વદમાં જે એકાદશી છે તેનું નામ કામિકા છે. તેના સ્મરણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. એ દિવસે શ્રીધર, હરિ, વિષ્ણુ, માધવ અને મધુસૂદન વગેરે નામોથી ભગવાનનું પૂજન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે તે ગંગા, કાશી, નૈમિષારણ્ય તથા પુષ્કર ક્ષેત્રમાં પણ સુલભ નથી. સિંહ રાશિના બૃહસ્પતિ હોવાથી તથા વ્યતિપાત અને દંડ યોગમાં ગોદાવરી સ્નાનથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ ફળ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી પણ મળે છે. જે સમુદ્ર અને વન સહિત પૂરી પૃથ્વીનું દાન કરે છે તથા જે કામિકા એકાદશીનું વ્રત કરે છે તે બંને સમાન ફળના ભાગીદાર માનવામાં આવ્યા છે. જે વિયાયેલી ગાયને અન્યોન્ય સામગ્રીઓ સહિત દાન કરે છે તે મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ કામિકાનું વ્રત કરનારાને પણ મળે છે. જે નરશ્રેષ્ઠ ભગવાન શ્રીધરનું પૂજન કરે છે તેના દ્વારા ગંધર્વો અને નાગો સહિત તમામ દેવતાઓની પૂજા થઈ જાય છે. તેથી પાપભીરુ મનુષ્યે યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકાના દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ. જે પાપરૂપી કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે તેમનો ઉદ્ધાર કરવાને માટે કામિકાનું વ્રત સૌથી ઉત્તમ છે. આધ્યાત્મ વિદ્યાપરાયણ પુરુષોને જે ફળની પ્રાપ્તિ થાય છે તેના કરતાં ઘણું વધારે ફળ કામિકા વ્રતનું સેવન કરનારાઓને મળે છે. કામિકાનું વ્રત કરનારો મનુષ્ય રાત્રે જાગરણ કરીને ન તો કદી ભયંકર યમરાજનું દર્શન કરે છે અને ન કદી દુર્ગતિમાં પડે છે. લાલમણી, મોતી, વૈદુર્ય અને પરવાળા વગેરેથી પૂજિત થઈને પણ ભગવાન વિષ્ણુ એવા સંતુષ્ટ નથી થતા જેવા તુલસી દલથી પૂજિત થવાથી થાય છે. જેણે તુલસીની મંજરીઓથી શ્રી કેશવનું પૂજન કરી લીધું છે તેના જન્મભરના પાપ નિશ્ચય જ નાશ પામે છે. જે દર્શન કરવાથી પૂરા પાપ સમુદાયનો નાશ કરી દે છે, સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર બનાવે છે, પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરે છે, જળ સિંચવાથી યમરાજને પણ ભય પમાડે છે, આરોપિત કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની પાસે લઈ જાય છે અને ભગવાનના ચરણોમાં ચડાવવાથી મોક્ષરૂપી ફળ પ્રદાન કરે છે એવી તુલસી દેવીને નમસ્કાર છે. જે મનુષ્ય એકાદશીએ રાત દિવસ દીપદાન કરે છે તેના પુણ્યની સંખ્યા ચિત્રગુપ્ત પણ નથી જાણતા. એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ જેનો દીવો બળે છે તેના પિતૃ સ્વર્ગલોકમાં સ્થિત થઈ અમૃતપાન કરે છે. ઘી અથવા તલના તેલથી ભગવાનની સામે દીપક સળગાવીને મનુષ્ય દેહ ત્યાગ પછી કરોડો દીપકોથી પૂજિત થઈ સ્વર્ગલોકમાં જાય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, આ તમારી સામે મેં કામિકા એકાદશીનું મહિમાનું વર્ણન કર્યું છે. કામિકા સર્વ પાપોની હરનારી છે. તેથી માનવોએ આનું વ્રત જરૂર કરવું જોઈએ.
આ સ્વર્ગલોક તથા મહાન પુણ્ય ફળ પ્રદાન કરનારી છે. જે મનુષ્ય શ્રદ્ધાની સાથે આનું મહાત્મ્ય સાંભળે છે તે બધા પાપોથી મુક્ત બની વિષ્ણુ લોકમાં જાય છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.